હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, ચોમાસું આવી ગયું છે. ભીની માટીની સુગંધ હોય, સાથે ચા કે કોફી અને ભજીયા હોય તો, અને ઝરમર વરસાદ પડતો હોય એટલે જીવનનો આનંદ લેવાની મજા તો બેશક સૌ કોઈને આવે છે. એની ના પણ ક્યાં છે. જીવનમાં આનંદ લેતા રહેવું જોઈએ, પરંતુ દરેક ઋતુ એની જોડે ફાયદાની સાથે કંઈક ને કંઈક ગેરફાયદા પણ લઈને જ આવે છે. આ ઋતુમાં આપણને ગમે એટલી સારી લાગે, પણ સૌથી વધુ રોગો આ જ ઋતુમાં એટલે કે ચોમાસામાં જોવા મળે છે. અર્થાત ચોમાસું એ અસંખ્ય રોગોને આમંત્રણ આપતી સિઝન છે. ઘણા રોગો સામાન્ય હોય છે, પરંતુ ક્યારેક કોઈ રોગ ગંભીર અવસ્થામાં પરિણમી જાય તો ચિંતાજનક અવશ્ય બની જાય છે. આજે આપણે ચોમાસામાં કયા રોગો જોવા મળે છે, એકંદરે તેઓના ચિહ્નો શું હોઈ શકે, અને સૌથી મહત્ત્વનું, આપણે આ અદ્ભુત અને આપણી પ્રિય ઋતુ દરમિયાન આપણા આરોગ્યનું ધ્યાન કઈ રીતે રાખીશું કે જેથી આપણે બીમાર પડતા અટકી શકીએ, કે બીમાર પડીએ તો જલ્દીથી સારા થઈ શકીએ. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી આ ચેનલ ઉપર નવા હોય, અથવા તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય, તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળતી રહે. મિત્રો, દરેક રોગના ચોક્કસ ચિહ્નો તો હોય જ છે, પરંતુ જો આપણે સામાન્યપણે જોવા જઈએ તો શરદી, ખાંસી, ગળામાં દુખવું, તાવ આવવો, માથું દુખવું, ઉલટી થવી, ઝાડા થવા, પેટમાં દુખવું, કમજોરી આવવી વગેરે જેવા ચિહ્નો સામાન્યપણે તરી આવતા હોય છે. ઘણા કિસ્સામાં ઠંડી લાગવી, ઠંડી લાગીને તાવ આવવો, સાંધાનો દુખાવો થવો, સ્નાયુઓ દુખવા વગેરે પણ જોવા મળે છે. મિત્રો, ચોમાસું હોય એટલે પાણીથી થતા રોગોની શક્યતા વધારે જ રહેતી હોય છે. એટલે પાણીજન્ય રોગ, ત્યારબાદ વાયરલ રોગ અર્થાત હવાજન્ય રોગો, અને ત્યારબાદ મચ્છરજન્ય રોગો સ્વાભાવિક છે. ચોમાસું હોય એટલે મચ્છરોની સંખ્યા વધવાની જ, અને મચ્છરોના કારણે થતા રોગોની વાત કરીએ તો ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગો. હવાજન્ય રોગોમાં શરદી, ખાંસી, ફ્લૂ વગેરે. પાણીજન્ય રોગોમાં જોઈએ તો ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો સામે આવતા હોય છે. આ ઉપરાંત ફૂડ પોઈઝનિંગ તો ક્યારેક ફંગલ ઇન્ફેક્શન પણ જોવા મળે છે. તો મિત્રો, હવે જોઈએ કે આપણે આ બધા રોગોથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આપણા જીભનો સ્વાદ બિંદુઓને કંઈ પણ જોઈને ગમે એટલું સારું લાગે, પરંતુ એ ટેમ્પટેશનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ચોમાસા દરમિયાન મહેરબાની કરીને લારી પરનું સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ કે કોઈપણ પ્રકારનું બહારનું ખાવાનું ટાળો. મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મચ્છરના ડંખથી બચવા એ માટેના ચોક્કસ મલમનો ઉપયોગ કરવો. કપડાં આખી બાયના પહેરવા, અને બને એટલો ઓછો ભાગ શરીરનો મચ્છરના સંપર્કમાં આવે એ રીતે લાંબા કપડાં પહેરવા. ઘરમાં ક્યાંય પણ પાણીને જમા થવા દેવું નહીં. કચરાનો નિયમિતપણે નિકાલ કરતા રહેવું. ઘરને ચોખ્ખું રાખવું તથા બાથરૂમ વગેરે નિયમિતપણે સાફ સફાઈ કરતા રહેવું. ઘરની આસપાસના કોઈ ડ્રેનેજ કે ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો તેને બંધ કરાવવા માટે પ્રયાસ કરવો. વારંવાર હાથ ધોવા તથા શક્ય હોય તો પાણી ઉકાળેલું જ પીવું. કોઈ પણ જગ્યાએ પાણી પીતા પહેલાં ધ્યાન રાખવું કે ફિલ્ટર કરેલું અથવા તો ઉકાળેલું ચોખ્ખું પાણી છે. ફળો અને શાકભાજીને વ્યવસ્થિત રીતે ધોવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા. જે વ્યક્તિઓને ચેપ લાગ્યો છે એટલે કે બીમાર છે, એવા વ્યક્તિઓથી ચોક્કસ દૂરી બનાવી રાખવી. તેઓના નિયમિત સંપર્કમાં આવવું નહીં. બાળકોને તો ખાસ એવી બીમાર વ્યક્તિઓથી દૂર રાખવા. ખાંસી કે છીંક ખાઓ ત્યારે તમારા મોઢાને ઢાંકેલું રાખો. ફ્લૂ માટેની વેક્સિન દર વર્ષે નિયમિત મુકાવતા રહો. વરસાદમાં પલળવાનું, ભીના થવાનું ટાળો. ભીના થયેલા કપડાંને તરત જ બદલવાનો આગ્રહ રાખો. ખોરાક તાજો અને ગરમ ખાવાનો આગ્રહ રાખો. પોષક તત્વો અને વિટામિન તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં લેવાનો આગ્રહ રાખો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી જળવાઈ રહે ખૂબ મહત્ત્વનું છે. એ જ સૌથી મોટો ભાગ ભજવે છે. આમ ચોમાસું જે દરેકના ચહેરા પર ઠંડક અને તાજગીભર્યા ફુવારાઓ સાથે સ્મિત લાવે છે, તે હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયાના વિકાસમાં પણ નિમિત્ત બની શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ચોમાસાના આવા રોગો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જોકે વરસાદ પહેલાં અને દરમિયાન થોડું સાવચેતીપૂર્વક આયોજન કરીએ અને તકેદારી રાખીએ તો મનગમતો આનંદ ચોક્કસ માણી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ચોમાસા દરમિયાન કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ વિશે અગત્યની માહિતી મળી
હશે. જો તમને આ વિડીયો પસંદગી આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને શેર કરો, લાઈક કરો અને આવા ને આવા મારા વિડીયો જોતા રહેવા માટે તમે આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.